વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર 2ની. ઓકે, અને એમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે થર્મલ રિલે વિશે વાત કરી. ઓકે, હવે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર આગળ વધીએ અને મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે સેકન્ડ ચેપ્ટરનો ઇન્ડક્શન ટાઈપ રિલે. અને આપણા ચેપ્ટરનું નામ શું છે? ઓવરકરન્ટ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. હવે ટ્રાન્સમિશન લાઇનની વાત કરીએ આપણે. સાથે સાથે પહેલાં ટ્રાન્સમિશન લાઇનમાં કેવી રીતે આપણી રિલેઝ યુઝ થાય છે, તો એનો બેઝિક જે કન્સેપ્ટ છે કે ભાઈ ઇન્ડક્શન ટાઈપ રિલે આપણે નોર્મલી આપણે ઇન્ડક્શન ટાઈપ રિલેનું બેઝિક સમજવાનું છે કે ભાઈ ઇન્ડક્શન ટાઈપ રિલે કેવી રીતે ઓપરેટ થાય છે, એનો પ્રિન્સિપલ શું છે. ઓકે, એ બધા વિશે ચર્ચા કરશું આજે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાનથી આપણે લઈશું આજે. ચલો, ઇન્ડક્શન ટાઈપ રિલે. ઓકે, તો એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે ઓપરેટ ઓન ધ પ્રિન્સિપલ. આ આપણી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે છે અને પ્રિન્સિપલ એનો ઓપરેશન છે ઇન્ડક્શન મોટરના જેવો જ છે. પ્રિન્સિપલ ઓફ ઇન્ડક્શન મોટર એન્ડ વાઇડલી યુઝ ફોર પ્રોટેક્ટિવ ધ પર્પઝ ઓફ એસી ક્વોન્ટિટી. મીન્સ કે આપણી જે પણ આપણી એસી ક્વોન્ટિટીઝ હોય, એટલે કે એસી ઉપર ચાલતા સાધન હોય, એને આપણે આને પ્રોટેક્શન ઇન્ડક્શન ટાઈપ રિલેનું આપી શકીએ. તો અહીંયા આપણે જોઈશું કે ઇન્ડક્શન ટાઈપ રિલેની અંદર કેવી રીતે આપણું ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે, ટોર્ક પ્રોડ્યુસ થાય છે, ટોર્કનું ઇક્વેશન્સ છે, એ બધા વિશે જોઈશું આજે. તો જો આની અંદર શું કરીએ છીએ આપણે કે એક એલ્યુમિનિયમ ડિસ્ક લઈએ છીએ અને એ એલ્યુમિનિયમ ડિસ્ક આપણા બે ઇલેક્ટ્રોમેગ્નેટ વચ્ચે મૂકવામાં આવે છે. તો જુઓ, તમને ફિગર બતાવું આ રીતે. આ આપણી જે એલ્યુમિનિયમ ડિસ્ક છે, ઓકે, અહીંયા તો યસ આ રીતે ચાલશે, અહીંયા તમને દેખાશે. આ આપણી જે એલ્યુમિનિયમ ડિસ્ક છે, આ ગોળ છે ને એલ્યુમિનિયમ ડિસ્ક છે, અને આપણા બે ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. ઓકે, અહીંયા આપણે ફ્લક્સ બતાવ્યા છે, ઇલેક્ટ્રોમેગ્નેટ બી હોય. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી ફ્લક્સ પ્રોડ્યુસ થશે. ઓકે, ચલો. તો એલ્યુમિનિયમ ડિસ્ક પાઇવોટેડ ઇન બિટવીન ધ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એન્ડ ટુ ફ્લક્સ આર પ્રોડ્યુસ. ઓકે, બે ફ્લક્સ ઉત્પન્ન થશે, φ1 અને φ2. ઓકે, φ1 અને φ2, અને વિચ હેવ ડિફરન્ટ સ્પેસ એન્ડ ફેઝ. બંનેનો ફેઝને એવો ડિફરન્સ હશે. હવે એડી કરંટ પ્રોડ્યુસ થશે આપણી ડિસ્ક ઉપર. આ ફ્લક્સના ઇફેક્ટના કારણે ડિસ્ક ઉપર એડી કરંટ, જો અહીંયા I1 અને I2 લખેલા છે. ઓકે, I1 I2 શું છે? આ ફ્લક્સના કારણે ડિસ્ક ઉપર એડી કરંટ પ્રોડ્યુસ થાય છે. એડી કરંટ છે ને બોડી ઉપર હોય. ઓકે, ધારો કે આ છે બોડી છે આપણી, તો એના ઉપર ગોળ ગોળ આ રીતે ફરતા હોય એડી કરંટ્સ. ઓકે, તો એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક. વાત કરીએ આપણે તો થોડું મોટું કરી દઉં, થોડું તમને મજા આવશે. ઓકે, યસ. ઓકે, ચલો. હવે એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક ડ્યુ ટુ ધીસ ફ્લક્સ. એટલે જે φ1 અને φ2 આપણે જે વાત કરી હતી એના કારણે આપણે ફ્લક્સ ઉત્પન્ન થાય. જો અહીંયા ભૂલ છે, અહીંયા φ1 આવે. ઓકે, ચલો. એડી કરંટ આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક ડ્યુ ટુ ધીસ ફ્લક્સ એન્ડ ટુ ટોર્ક આર પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ એન્ડ ધ એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અનધર ફ્લક્સ. હવે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા અહીંયા આ સેન્ટેન્સની અંદર, જે હું રેડ કલરથી તમને બતાવવાનો પ્રયાસ કરું છું. ઓકે, આ જે લીટી છે ટુ ટોર્ક, એક જ મિનિટ, ટુ ટોર્ક, યસ. ઓકે, ટુ ટોર્ક આર પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ એન્ડ ધ એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અનધર ફ્લક્સ. મીન્સ કે આપણો જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે એમાં બે કમ્પોનન્ટ છે. બે કમ્પોનન્ટમાં કયા કયા? એક છે એ ફ્લક્સ છે અને બીજો કમ્પોનન્ટ છે એ એડી કરંટ છે. એડી કરંટ છે, પણ એડી કરંટ કોનો? કે જે બીજું ફ્લક્સ છે એની ઇફેક્ટના કારણે જે એડી કરંટ પ્રોડ્યુસ થયો હોય એ. એટલે કે પોતાનો જ કરંટ અને પોતાનો જ ફ્લક્સના કારણે ટોર્ક ઇન્ડ્યુસ થાય એવું નથી. એક ફ્લક્સ છે, ઓકે, ટોર્ક ઉત્પન્ન થવા માટે એક પોતાના ફ્લક્સ અને બીજું બાજુનું જે ફ્લક્સ છે એના ઇન્ટરેક્શનના કારણે જે એડી કરંટ ઇન્ડ્યુસ થયો છે એના લીધે. ઓકે, એટલે આપણે જોવાનું શું છે કે એ ફ્લક્સ હશે અને જો એડી કરંટ હશે તો એ બીજી ડિસ્ક, એટલે એ બાજુના ઇલેક્ટ્રોમેગ્નેટ્સનું હશે. ઓકે, ફરી વાર આપણે બોલીએ. ધ ટુ ટોર્ક આર પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ ઇન્ટરેક્શન ઓફ વન ફ્લક્સ એન્ડ ધ એડી કરંટ પ્રોડ્યુસ બાય ધ અનધર ફ્લક્સ. ઓકે, એ તો હમણાં આવશે. હવે જ્યારે પણ આ બે ફ્લક્સ છે, એ બંને ફ્લક્સમાં જ્યારે કંઈક વધારો ઘટાડો, મીન્સ કે બંને સેમ નહીં હોય, એટલે આપણને નેટ ટોર્ક મળશે. ઓકે, એક વધારે છે એક ઓછું હશે તો કંઈક આપણને નેટ ટોર્ક મળશે. અને એ નેટ ટોર્કના કારણે આપણી જે ડિસ્ક છે એ શું થશે? રોટેટ થશે. અને અહીંયા ફિગરમાં આપણને એલ્યુમિનિયમ ડિસ્ક પાઇવોટેડ બિટવીન ધ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ અહીંયા 2.5માં આપણને અહીંયા બતાવી જો. ઓકે, જોઈ શકતા હશો તમે. યસ. તો અહીંયા આપણી આ ડિસ્ક છે, આપણી શું છે? ડિસ્ક છે, આ ઇલેક્ટ્રોમેગ્નેટ. ઓકે, અને એનામાંથી φ1 φ2 ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. રેડી? ચલો, અહીંયા લઈ લો. યસ, ચાલશે. બસ. ઓકે,
અને હવે જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે મિત્રો એના વિશે થોડી ચર્ચા કરીએ. ઓકે, ચલો. તો સો ધ નેટ ટોર્ક ઓર પ્રોડ્યુસ ડ્યુ ટુ ધ ડિસ્ક રોટેટ, અને એલ્યુમિનિયમ ડિસ્ક પાઇવોટેડ, એલ્યુમિનિયમ ડિસ્ક આપણે મૂકી દીધી. હવે આપણે જોઈએ તો જે ફ્લક્સ φ2 છે એ અહેડ ઓફ ધ ફ્લક્સ φ1 બાય આલ્ફા ડિગ્રી. ઓકે, ચલો. તો અહીંયા આપણને આપેલું છે, યસ, અહીંયા વચ્ચે જ રાખું, ફાવશે થોડું તમને. ઓકે, મીન્સ કે અહીંયા જે ફ્લક્સ φ1 છે અને φ2 છે બંને વચ્ચે કેટલા ડિગ્રી ખૂણો છે? આલ્ફા ડિગ્રી ખૂણો છે. કેટલા ડિગ્રી ખૂણો છે? આલ્ફા ડિગ્રી. ઓકે, હવે ધારો કે આપણે ફ્લક્સ φ1 ને સેમ ફેઝમાં લઈએ છીએ. ઓકે, એને એક્સ એક્સિસ ઉપર લઈએ તો ઇફ ફ્લક્સ φ1 ઇઝ શોન બાય, તો એને આપણે શું લઈશું? φ1 ઇઝ ઇક્વલ ટુ φ1 m સાઇન ઓમેગા ટી, કારણ કે એમાં કોઈ એંગલ નહીં કરીએ, પણ જ્યારે φ2 પ્રોવાઈડ કરશું એટલે એને શું કરશું? આલ્ફા પ્લસ આપશું. ઓકે, એટલે ઓમેગા ટી પ્લસ આલ્ફા. તો φ1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? φ1 ઇઝ ઇક્વલ ટુ φ1 સાઇન ઓમેગા ટી અને φ2 ઇઝ ઇક્વલ ટુ φ2 m ઓમેગા ટી પ્લસ આલ્ફા. ઓકે, હવે આ જે ઇક્વેશન છે φ ઇઝ ઇક્વલ ટુ φ1 ઇઝ ઇક્વલ ટુ φ1 m સાઇન ઓમેગા ટી, ક્યાંથી આવી મિત્રો? એ આપણે બેઝિક આપણી ઇક્વેશન છે, v બરાબર vm સાઇન ઓમેગા ટી, φ બરાબર φm સાઇન ઓમેગા ટી, i બરાબર im સાઇન ઓમેગા ટી. ખૂબ જ બેઝિક ઇક્વેશન છે, તમે ટ્રિપલ કે બધામાં ભણેલા હોય. ઓકે, ચલો. હવે આ φ1 અને φ2 ની ઇક્વેશન થઈ ગઈ મિત્રો. ઓકે, ચલો. હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણને આપેલું છે, હવે જે ફ્લક્સ φ1 અને φ2 છે એ શું થશે? ડિસ્ક જોડે લિંક થશે અને એમાંથી શું ઉત્પન્ન થશે? EMF ઇન્ડ્યુસ થશે. ઓકે, સો ધ EMF E1 and E2 આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક એન્ડ વિચ લેગ 90 ડિગ્રી બિહાઇન્ડ ધ રિસ્પેક્ટિવ ફ્લક્સ. તો કેવી રીતે જો? આ φ1 છે, આ φ1 છે, એમાંથી આપણું જે E1 આવ્યું મિત્રો, ઓકે, એ એક્ઝેક્ટલી 90 ડિગ્રી હોય અને I1 પણ 90 ડિગ્રી છે. ઓકે, જે રીતે ફ્લક્સ φ2 છે એનાથી એક્ઝેક્ટ 90 ડિગ્રી આપણો E2 છે અને I2 છે, બંને વચ્ચે કેટલો એંગલ હોય? 90 ડિગ્રીનો હોય. એની જ ચર્ચા અહીંયા ચાલે છે. ઓકે, ચલો. તો ફરી વાર, ધ ફ્લક્સ φ1 એન્ડ φ2 લિંક વિથ ધ ડિસ્ક, સો ધ EMF E1 એન્ડ E2 આર ઇન્ડ્યુસ ઇન ધ ડિસ્ક વિચ ઇઝ લેગ બિહાઇન્ડ ધ 90 ડિગ્રી ધ રિસ્પેક્ટિવ ફ્લક્સ. એટલે જે EMF છે એ આપણા જે જે આપણું EMF છે આપણા ફ્લક્સથી શું હોય? એક્ઝેક્ટલી 90 ડિગ્રી હશે. ઓકે, ચલો. હવે આપણે અહીંયા એક એઝમ્પશન લઈશું કે ધારો કે એઝમ્પશન લઈએ કે એઝ્યુમિંગ ધ પાથ ઓફ ધ વિચ રોટર કરંટ ફ્લો હેવ નેગ્લિજિબલ સેલ્ફ ઇન્ડક્ટન્સ. મીન્સ કે હવે જે આ રોટર કરંટનો જે પાથ છે એને આપણે ઇન્ડક્ટન્સ છે, સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, એને આપણે નિગ્લેક્ટ કરીએ. ઓકે, તો આપણે સારી રીતે ઇક્વેશનમાં થોડી સરળતા રહેશે. બીજું, ધ રોટર કરંટ વિલ બી ફેઝ ઇન ધેર વોલ્ટેજ. હવે રોટર કરંટ છે એ ફેઝમાં જ છે. જો અહીંયા આપણે શું કર્યું? કરંટ અને વોલ્ટેજ શું કરી દે? ફેઝમાં કરી દે, કારણ કે સેલ્ફ ઇન્ડક્ટન્સ નહીં હોય તો પછી V અને I બંને શું હોય? ફેઝમાં હશે, રેઝિસ્ટિવ સર્કિટ જેવું થઈ જાય. એ આપણે થોડી સરળતા રહે એના માટે, થિયરી સમજવા માટે. ઓકે, ચલો. હવે આપણે જોઈએ તો જે કરંટ છે એ પ્રોડ્યુસ ક્યારે થાય? કરંટ પ્રોડ્યુસ કેવી રીતે થાય? તો આપણને નોર્મલી ખબર છે કે જ્યારે રેટ ઓફ ચેન્જ ઓફ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય ત્યારે આપણે ને કરંટ મળે. એટલે કે ફ્લક્સ છે, ફ્લક્સમાં વધારો થાય તો ના મળે, ફ્લક્સમાં એકલો ઘટાડો, ફ્લક્સમાં વધારો ઘટાડો થયો, મીન્સ કે ચેન્જીસ થતું હોય, વધારો થાય, ઘટાડો થાય, બદલાય. ઓકે, ફ્લક્સ મેક્સિમમ ક્યારે આપણને કરંટ મળશે? જ્યારે d∅/dt નો રેટ ઇમ્પ્રૂવ હોય ત્યારે. એટલે ફ્લક્સમાં વધારો ઘટાડો થવાથી આપણને કરંટ મળશે. ઓકે, તો I ચાલે છે d∅1/dt. હવે φ1 ની ઇક્વેશન તો આગળ તમે શોધીને હમણાં જુઓ તો અહીંયા છે φ1 ની, તો હા છે ને, આ રહી φ1 ની ઇક્વેશન છે, φ1 m સાઇન ઓમેગા ટી. તો બસ એ આપણે ખાલી અહીંયા મૂકી દેવાની છે મિત્રો, એ ખાલી આપણે અહીંયા મૂકી છે. ઓકે, ચલો. હવે φ1 m તો બહાર લાવી જશે. સાઇન ઓમેગા ટીનું શું થશે? dy/dt ના કારણે d/dt વિકલન થશે, તો સમયના સાપેક્ષ એટલે સાઇન ઓમેગા ટી ઇન્ક્લુડ થશે, તો સાઇનનું વિકલન શું થશે? ડિફરન્શિએશન શું થશે? કોસ ઓમેગા ટી થશે. ઓકે, તો આપણને ઇક્વેશન મળ્યું I1 ઇઝ ઇક્વલ ટુ φ1 m φ મેક્સિમમ કોસ ઓમેગા ટી. ઓકે, ચલો. હવે એવી રીતે સેમ I2, પણ I2માં આપણે જે φ2 ની કિંમત મૂકશું એ કેવી હશે? I2માં આપણે જે φ2 ની કિંમત મૂકશું એ કેવી હશે? φ2 m સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા. જો અહીંયા આપણે છે આ રહ્યું સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા. અહીંયા આપણો સાઇન બી એ લોકોને લખવાનો રહી ગયો છે. ઓકે, અહીંયા સાઇન આવશે. ઓકે, ચલો. હવે એનું વિકલન કરવું એટલે શું થશે? કોસ, પણ કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા થશે, કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા થશે. ઓકે, ચલો. તો આ થઈ ગયું φ2m કોસ ઓમેગા ટી પ્લસ આલ્ફા. ઓકે, ચલો. હવે આપણે આગળ પણ એક વાત કરી હતી. હવે આપણો જોડે ડેટા થઈ ગયો છે. કેવી રીતે ડેટા થયો જો પહેલાં બતાવી દઉં તમને. એક φ1 અને φ2 ની વેલ્યુ થઈ ગઈ. ઓકે, બીજી થઈ આપણી I1 અને I2 ની ડેટા થઈ ગઈ. ઓકે, હવે આપણે જ્યારે મેં તમને જે નેટ
ટોર્ક છે એ પ્રોડ્યુસ થતું હતું, મીન્સ કે ફોર્સ આપણો જે પ્રોડ્યુસ થતો એમાં મેં તમને કીધું હતું કે એમાં શું હોય, એક ફ્લક્સ હોય અને બીજું બાજુના ફ્લક્સના કારણે જે એડી કરંટ ઇન્ડ્યુસ થાય એ બંનેના ઇન્ટ્રેક્શનના કારણે, એટલે કે એ એડી કરંટ અને આપણો ફ્લક્સના ઇન્ટ્રેક્શનના કારણે આપણું નેટ ફોર્સ અથવા નેટ ટોર્ક ઇન્ડ્યુસ થશે. તો F1નું ઇક્વેશન શું બનશે મિત્રો? F1 ઇઝ ઇક્વલ ટુ, તો જો અહીંયા લખ્યું છે φ1 એટલે પોતાનું ફ્લક્સ અને બાજુવાળા ફ્લક્સના કારણે કયો કરંટ ઇન્ડ્યુસ થશે, તો કે I2 એડી કરંટ ઇન્ડ્યુસ થશે. તો એ બંને આવશે. તો સેમ વસ્તુ F2માં પણ થાય. તો F2માં શું થશે? તો F2માં થશે પોતાનું ફ્લક્સ અને બાજુવાળું જે ફ્લક્સ છે φ1 વાળું, એમાંથી જે કરંટ I1 એડી કરંટ ઇન્ડ્યુસ થશે એ. ઓકે, રેડી? ચલો, તો આ રીતે આપણે એક ઇક્વેશન લીધું, φ1 ઇઝ ઇક્વલ ટુ φ1 I2 અને F2 ઇઝ ઇક્વલ ટુ F1 ચલે છે φ1 I2 અને φ2 ચલે છે φ2 I1. ઇંગ્લિશમાં કહી દે F1 પ્રપોઝનલ ટુ φ1 I2. ચલો, હવે આ પત્યું. એના પછી હવે આપણે શું કરશું? મારે જોઈશે તો નેટ ફોર્સ જોશે. મારે જોવે શું ભાઈ? નેટ ફોર્સ જોવે. ઓકે, તો નેટ ફોર્સ માટે શું કરવું પડે? મારે નેટ ફોર્સ માટે શું કરવું પડે? φ2 માઇનસ φ1 કરવું પડે. નેટ ફોર્સ માટે શું કરવું પડે? φ2 માઇનસ φ1 કરવું પડે. બસ હવે એ φ2 માઇનસ φ1 કરવાના છે. તો એના માટે φ2 અને φ1ની વેલ્યુ મૂકો. તો φ2ની વેલ્યુ હતી F2ની વેલ્યુ હતી φ2 I1 અને F1ની વેલ્યુ હતી φ1 I2. તો જે ફોર્સ આપણો નેટ ફોર્સ જોઈએ તો એના માટે આપણે F2 માઇનસ F1 કર્યા અને F2ની વેલ્યુ મૂકી. F2નું પોતાનું ફ્લક્સ છે φ2 અને બાજુનો જે ફ્લક્સ હતું φ1, એમાંથી જે એડી કરંટ ઇન્ડ્યુસ થયો એ I1 અને એ I1 અને φ2ના ઇન્ટ્રેક્શનથી F2 પ્રોડ્યુસ થશે. સેમ વસ્તુ F1 માટે. ઓકે, ચલો, હવે આપણે અહીંયા એ કરવાનું છે કે જે આપણો φ2 છે એની વેલ્યુ મૂકી દો. φ2 sin ωt પ્લસ આલ્ફા. કેવી રીતે? φ2ની વેલ્યુ ક્યાંથી આવી ભાઈ? સૌથી પહેલાં તમે શોધી છે મિત્રો, આ રહી φ1m sin ωt. એ રીતે φ2ની વેલ્યુ મૂકી દેજો, φ2m sin ωt પ્લસ આલ્ફા. અહીંયા સાઇન છે. ઓકે, મેં તમને કીધું હતું. ચલો, એ થઈ ગયું. હવે એવી જ રીતે જ્યારે આપણને I1 અને I2ની વેલ્યુ મૂકવાની કે I1 અને I2ની, તો એ વખત I1 I2ની વેલ્યુ અંદર મૂકી દેજો. તો સેમ વસ્તુ ચારે ચાર વસ્તુની હવે ખબર પડી ગઈ. જોઈ લો, થોડું મોટું કરું તમને મજા આવશે. ચલો, યસ. હવે φ2ની વેલ્યુ મૂકી દીધી, I1ની વેલ્યુ મૂકી દીધી, φ1ની વેલ્યુ φ1 મેક્સિમમ sin ωt મૂકી દીધી, I2ની વેલ્યુ φ2 cos ωt પ્લસ આલ્ફા મૂકી દીધી. ઓકે, હવે આ જે બધી જ વેલ્યુ ચારે ચાર વેલ્યુ મેં મૂકી દીધી. જો અહીંયા કૌંસ કરું તમને ખ્યાલ આવશે. યસ. ઓકે, ચલો, આ જે વેલ્યુઝ આવી ગઈ મિત્રો. ઓકે, હવે એમાં તમે જોઈ શકશો કે જે આપણું સ્ટેપ છે. ઓકે, હવે મોટો કૌંસ કરું. એક આ સ્ટેપ છે અને બીજું સ્ટેપ આ છે. એ બંનેમાં φ2 અને φ1, એ બંનેમાં φ2 અને φ1 બંને શું છે? કોમન છે. તો φ1 અને φ2 આપણે બહાર લઈ લો ને. ઓકે, તો φ1 મેક્સિમમ φ2 મેક્સિમમ બહાર આવી ગયા. તો હવે વધ્યું શું જોઈ લો તમે. તો જો એક sin ωt પ્લસ આલ્ફા વધ્યો, લખી દીધો. cos ωt વધ્યો, લખી દીધો. અહીંયાથી φ1 જતો રહ્યો તો sin ωt વધ્યો, લખી દીધો. અહીંયાથી φ2 જતો રહ્યો, cos ωt લખ્યો, લખી દીધો. ચલો, હવે આપણને ઇક્વેશન મળે છે φ1 મેક્સિમમ φ2 મેક્સિમમ અંડર બ્રેકેટ sin ωt પ્લસ આલ્ફા cos ωt પ્લસ આલ્ફા માઇનસ sin ωt પ્લસ ઇન્ટુ cos ωt પ્લસ આલ્ફા. હવે આ જે આપણને મળી ગયું. ઓકે, રેડી? હવે આ આપણું ઇક્વેશન છે, જો મેં અહીંયા નીચે લખ્યું છે. આ શું છે? તમને જો 11-12 સાયન્સ કરીને આવ્યા કે ડિપ્લોમા કરીને, તો આ ઇક્વેશન ક્યાંક જોયું છે. SC માઇનસ SC, SC માઇનસ SC તો શું થાય? S પ્લસ આવું થાય. ઓકે, તમને એવું થાય સાહેબ આ શું છે? તો જો તમને ફરી વાર લખું. sin A cos B, સાઇનનો S લખ્યો છે, કોસનો B લખ્યો છે, માઇનસ sin B cos A. જો તમે અહીંયા વિચારો, આ ઇક્વેશનમાં અહીંયા જે લખ્યું છે, ફરી વાર કહું છું, અહીંયા જે સાઇનમાં છે ને, સાઇનમાં જે કોફિશિયન્ટ છે ωt પ્લસ આલ્ફા, એ અહીંયા કોસમાં છે. એવો જ અહીંયા જે કોસમાં છે કોફિશિયન્ટ, એ અહીંયા સાઇનમાં છે. તો આને કહેવાય sin A cos B માઇનસ sin B cos A ઇઝ ઇક્વલ ટુ sin A માઇનસ B. ઓકે, તો ટૂંકમાં ωt પ્લસ આલ્ફા માઇનસ ωt થશે. એક સાઇનનો કોફિશિયન્ટ અને બીજો ωtનો કોફિશિયન્ટ. ઓકે, યસ. સાદી ભાષામાં સહગુણક કહેતા હશો તમે. સાઇનનો સહગુણક અને કોસનો સહગુણક બંનેનો માઇનસ થશે. હવે અહીંયા જુઓ, ωt તો શું છે? આ ωt વત્તા આલ્ફા માઇનસ ωt. તો ωt જતું રહેશે, વધે શું? એકલું સાઇન આલ્ફા. ઓકે, હવે આ બધી વસ્તુ મેથેમેટિકલ છે, તમને બહુ સમજાવવા ના હોય. યુ આર ઇન 7th સેમ ફાઇનલ યર. ઓકે, ચલો, તો φ1 મેક્સિમમ φ2 મેક્સિમમ ઇઝ ઇક્વલ ઇન્ટુ આ જે આખા ઇક્વેશનનું સોલ્યુશન શું આવ્યું છે મિત્રો? સાઇન આલ્ફા આવ્યું છે. ઓકે, તો હવે હું ઇક્વેશન લખું છું આપણા ફોર્સનું. તો F ચલે છે. હવે આ φ1 અને φ2 તો ખરા, φ1 φ2 અને બીજું શું છે આપણું? સાઇન આલ્ફા. બીજું શું છે આપણું? સાઇન
આલ્ફા. ઓકે, તો હવે આપણને એક વસ્તુની ખબર પડે કે આપણો જે ફોર્સ છે કોના ઉપર ડિપેન્ડ કરે છે, તો કે φ1 અને φ2ની વેલ્યુ ના, φ1 અને φ2ની RMS વેલ્યુ એવું બોલવાનું. ઓકે, કારણ કે આપણે φ1 મેક્સિમમ પછી એકલું φ1 લખી દીધું છે, તો દેટ્સ વાય આપણે φ1 મેક્સિમમ નથી લીધું, આપણે φ1ની RMS વેલ્યુ લીધી છે. ઓકે, એને ફોર્મમાં ફેરવ્યું છે. ઓકે, તો આપણે એવી રીતે બોલવાનું કે જે હવે આપણો જે ફોર્સ છે એ કોના પર ડિપેન્ડ કરે, φ1 અને φ2ની RMS વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, અને બીજું ડિપેન્ડ ઓન ધ મેગ્નિટ્યુડ ઓફ સાઇન આલ્ફા ધ નેટ ટોર્ક ડિપેન્ડ અપોન ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફ્લક્સ. ઓકે, ફ્લક્સ ઉપર તો ડિપેન્ડ કરે. બીજું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બિટવીન ધ ટુ, એટલે કે એંગલ, આલ્ફા એંગલ. ઓકે, હવે આપણે એક વિચારીએ કે જે હવે જે φ1 φ2 વચ્ચે જે એંગલ હતો એ ક્યાં હતો, તો જો અહીંયા રહ્યો, આ રહ્યો મિત્રો, જો દેખાશે તમને, આ φ1 છે, આ φ2 છે, અને આ એંગલ આલ્ફા, એટલે φ1 અને φ2 વચ્ચેનો એંગલ છે. ઓકે, હવે φ1 φ2 વચ્ચેનો જો મિત્રો એંગલ છે એને કેટલો હોય તો આપણને વધારે ફોર્સ મળે. મારે ટૂંકમાં જોઈએ શું ભાઈ, મારે તો શું જોતું હોય, મારે વધારે ફોર્સ જોતો હોય, તો ક્યારે આપણને વધારે ફોર્સ મળે, તો φ1 φ2 વચ્ચેનો જે એંગલ છે એ એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય. આ φ1 છે, આ φ2 છે, બંને વચ્ચેનો એંગલ એક્ઝેક્ટ 90 ડિગ્રી આપણને મળે ત્યારે આપણે એને વધારે મળે, મેક્સિમમ મળે. કેમ ફોર્સ એ વખતે મેક્સિમમ મળે, કારણ કે આપણે એંગલની વેલ્યુ શું છે, સાઇન. હવે સાઇન ને એવું શું થાય, 1. હવે તમને ખબર છે સાઇન અને કોસ છે એમાં મેક્સિમમ વેલ્યુ 1 જ હોય અને મિનિમમ વેલ્યુ -1 હોય. મેક્સિમમ વેલ્યુ 1 છે, હવે હું એ જ મૂકી દઉં તો એ વખતે મને ફોર્સ કેવો મળે, મહત્તમ મળે કે ના મળે. તો પછી આ સેન્ટેન્સ સાચું કે ખોટું જોઈ લો તમે. ઇફ ધ વેલ્યુ આલ્ફા બીકમ 90 ધ મેક્સિમમ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ. ઓકે, ચલો, તો ખૂબ જ એવી મહત્ત્વની થિયરીની આજે આપણે ચર્ચા કરી છે. થોડું 1 કે 2 વાર જોશો તો તરત તમને આઈડિયા આવી જશે. બહુ એટલી કોઈ ટફ નથી, એકદમ સિમ્પલ છે. પરીક્ષામાં પૂછાય છે મિત્રો. ઓકે, જો પૂછવી હોય તો આ થિયરીમાં ખૂબ જ વધારે મજા આવે ભાઈ. ઓકે, ચલો, તો આપણી વાત હતી ઇન્ડક્શન ટાઈપ રિલેની. આપણે જોયું કે φ1 φ2 છે, I1 I2ની જોયું, અને જે આપણો જે નેટ ટોર્ક ઉત્પન્ન થાય, નેટ ફોર્સ ઉત્પન્ન થાય છે એમાં શું છે, એક પોતાનું ફ્લક્સ છે અને બીજાનો બાજુવાળાના જે ફ્લક્સના કારણે જે એડી કરંટ ઇન્ડ્યુસ થાય એ બંનેના ઇન્ટરેક્શનથી આપણને ફોર્સ મળે. તો બસ ખાસ એ આપણે ધ્યાન આ લેક્ચરની અંદર રાખીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે સેકન્ડ લેક્ચર આપણે જોયું. નેક્સ્ટ આપણે કેટલા પ્રકારની આપણી ઇન્ડક્શન ટાઈપ રિલે આવે છે એ બધા વિશે ચર્ચા કરશું, બધાના કન્સ્ટ્રક્શન વિશે ચર્ચા કરશું. ઓકે, અને જોડે જોડે તમને લાગશે મને કે આ તમને બતાવવા જેવું છે વિડીયો, જે રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. ઓકે, કે જેથી તમને ક્યાંક થોડું વધારે ઇન્ટરેસ્ટિંગ આપણું લેક્ચર બને એવો આપણો પ્રયાસ છે, તો તમને થોડી વધારે મજા આવે. ચલો, આજના લેક્ચર માટે આટલું. થેન્ક યુ.